ઓલપાડ કીમ રાજ્ય ધોરીમાર્ગ પર વધતા જતા અકસ્માતોને લઈ માર્ગ મકાન વિભાગને કરાયેલી રજૂઆતને પગલે આખરે સ્પીડ બ્રેકર મુકાતા હવે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થવાની આશા બંધાઈ છે। જોકે દિશાસૂચક ચિહ્નોના અભાવે વાહન ચાલકો હજુ પણ અટવાઈ રહ્યા છે। ઓલપાડ તાલુકાના સુરત ઓલપાડ કીમ રાજ્ય ધોરીમાર્ગ સીધો સુરત હજીરાપટ્ટીના ઉદ્યોગોને જોડતો માર્ગ છે। આ માર્ગ પરથી અસંખ્ય વાહનો પૂરપાટ ઝડપે દોડતા રહે છે, જેથી 24 કલાક વાહનોથી ધમધમતા આ માર્ગ ઉપર અવારનવાર અકસ્માતો થતા આવ્યા છે। આ અંગે ઓલપાડ તાલુકાની જનતાએ રજૂઆત કરી હતી, જ્યારે તાજેતરમાં જ ઓલપાડ યુવા કોંગ્રેસ દ્વારા માર્ગ મકાન વિભાગને રજૂઆત કરાઈ હતી। જે રજૂઆત બાદ સ્પીડ બ્રેકર મુકાતા સ્થાનિક પ્રજાજનો અને વાહન ચાલકોએ રાહતનો દમ લીધો છે। સુરતનો જે સ્ટેટ હાઈવે છે, જે ઓલપામાં સુરતથી ઓલપામાં રહીને હાઈવે પર નીકળે છે, અહીં ઓલપા અને સુરતની વચમાં ઘણા એક્સિડન્ટ થતા હતા। એના અનુસંધાનમાં અમે માંગ અને મકાન અધિકારીઓને અમે આ રજૂઆત કરી કે ભાઈ દરેક ઠેકાણે દરેક તાલુકામાં બમ્પ છે, પણ ઓલપા એનાથી વંચિત છે, ઓલપામાં બમ્પ નથી। એટલે આ અધિકારીઓએ અમારી આ માંગને સ્વીકારી અને સરોલી, તળાદ, ઓલપાની આજુબાજુની સ્કૂલોમાં અને વડોલી વાંક તકાળમાં અને વડોલી વાંક સુધી જે બમ્પનું કામ કર્યું છે, એનાથી 100% અમને ખાતરી છે કે જે ઓલપામાં જે એક્સિડન્ટ થતા હવે એના એક્સિડન્ટમાં ઘટાડો થવાનો છે અને ઓલપાની પ્રજાની સલામતી થવાની એમાં કોઈ શંકાનું સ્થાન નથી। તાલુકાની જનતાનો પડઘો પડ્યો હોય તેમ માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ વાત સ્વીકારી છે અને ઓલપાડની અસનાબાદ ખાતેની શાળા MAI હાઈસ્કૂલ સહિતના પરા વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકાયા છે, જ્યારે કરંજ રોડ ખાતેની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે પણ બાળકોની વધુ અવરજવર હોય બમ્પ મૂકવામાં આવ્યા છે। જોકે દિશાસૂચક નિશાન મૂકવામાં આવે તેવી માંગ ચાલકોમાં ઉઠી છે। કરંજ રોડ પર ઓચિંતા બમ્ફર મૂકેલા છે, તે વાહનો અમે જે વાહનો છોકરા લઈને આવ્યા છે તે માટે ખતરારૂપ છે। ખતરારૂપ કરીને જે એક વાત સાચી છે કે બમ્ફર મૂક્યા અને છોકરાઓ કંઈ અકસ્માત ન થાય, પણ દિશાસૂચક ચિહ્ન મૂક્યા નથી, વ્હાઇટ પટ્ટા નથી પાડ્યા રોડ પર, તે ઓચિંતા બમ્ફર કૂદે છે બધાની ગાડી ને 2 વ્હીલવાળા, તે ખતરારૂપ છે। શું થયું હતું? આ એક ગાડીવાળાને રાત્રે જે પડી ગયેલા તે ભાઈને પગે ફ્રેક્ચર થયેલું છે ને હજુ બી કચાકડા ટાંગાડી પડેલા છે રોડ પાસે બમ્ફોર પાસે। હર હંમેશ જે તે સરકારી અધિકારીઓ દ્વારા પ્રજાના હિતમાં કામ કરતા હોતા નથી, ત્યારે તાલુકાની જનતાની રજૂઆત ધ્યાને લઈ કામગીરી કરવામાં આવી છે। જોકે તંત્ર દ્વારા આવી કામગીરી અગાઉથી જ થઈ હોય તો મુખ્ય માર્ગ પર થતા અકસ્માતો નિવારી શકત અને અનેક નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત, કહીએ તો પણ ખોટું નથી। બાદલ પટેલ, હિન્દ TV ન્યૂઝ, ઓલપાડ।